ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 13 મહાત્માના માણસ તેના વિશે પાર્ટ 1ની અંદર આપણે એમના લેખિકાના જીવન કવન વિશે તેમજ 2 પેજ એટલે કે 63 અને 64 પેજ ઉપર આપણે જોઈ ગયા હતા કે મણિભાઈ છે એ પોતે જ્યારે જેલમાં જાય છે અને જેલનું એમને ખાવાનું ન ભાવતા અને એમનો આકરા સ્વભાવના કારણે એમને જે સામેવાળા એટલે કે દુશ્મનો તરફથી એમને જે માર ખાવો પડે છે અથવા તો ગાંધી વિચારસરણી પ્રમાણે એમના જે મિત્રો છે એમની વાતો સાંભળીને એમનું જે પરિવર્તન થાય છે, આ બધું જોઈને મણિભાઈ છે એમના વિચારોની અંદર પોતે ઘણું બધું પરિવર્તન આવી જાય છે અને જેલવાસ દરમિયાન એમનું શરીર એકદમ સુકાઈ જાય છે અને ના છૂટકે સિપાહીઓએ એમને છોડીને ઘરે મોકલવા પડે છે. હવે જ્યારે પોતે ઘર તરફ આવે છે એ સમય દરમિયાન એ કેટલાય મનની અંદર એમના તરંગો ચાલે છે. વિચારે છે કે એમને જોતા જ એમના બાપુજીની મનોવ્યથા કેવી હશે, એમની બા છે એ છેક આંગણ સુધી એમને આવકારવા માટે આવશે, એના માટે પિત્તળના એટલે કે સોના જેવા પિત્તળમાં ઘસીને રાખેલા પિત્તળના પાણીની અંદર ગ્લાસની અંદર મને પાણી આપશે. આવા એના મનની અંદર કેટલા બધા તરંગો વહી રહ્યા છે. હવે આપણે અહીંયા 64 નંબરની છેલ્લી લાઈનમાં જોઈએ કે મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શનને સગાવાલાના હેતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું. હવે જેમ જેમ એમનું ઘર નજીક આવતું જાય છે તેમ તેમ એના કરચલીવાળા મા બાપ, કરચલીવાળો ચહેરો એટલે કે જે વૃદ્ધ થવાના કારણે એના મોઢા ઉપર જે કરચલી પડી ગઈ છે એ ચહેરાનું દર્શન એટલે કે ઘણા સમયથી એને મા બાપને નથી જોયા તો મા બાપને આમ મળવાની તાલાવેલી છે અને બીજું તે સગા વહાલા જે હેતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું અને એમના જે સગા સંબંધીઓ છે એ બધા જ એમને કેટલો મીઠો આવકાર આપશે એવું એનું મન આમ તલપાપડ થાય છે. અને સાથીદારોએ તો કહ્યું હતું તરત પાછા આવી જજે મણિભાઈ. જ્યારે જેલમાંથી એ છૂટ્યા ત્યારે એમના જેલના જે સાથીદારો છે એમાંથી કેટલાય એવું કીધું હતું કે મણિભાઈ તરત જ જલ્દી પાછા આવી જજો, પણ હવે એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું, એને ઘરમાં રહેવું હતું. ભલે એના મિત્રોએ કહ્યું હતું, મિત્રો તરફની લાગણી તો તેમને આકર્ષે છે અને એક બાજુ એને અહીંયા પરિવારની લાગણી પણ ખેંચી રહી છે. હવે એમને મિત્રોએ કહ્યું અને જવું પણ પડશે, પરંતુ એને હવે અહીંયા પોતાના ઘરે જ રહેવાની ઈચ્છા છે. એને હીરા એટલે કે એની પત્નીને એને મળવું છે. બા જે અછોવાના કરે એ એને માણવું હતું. અછોવાના એટલે કે બા એના માટે કેટલા વાના કરે છે એનો આનંદ એને લેવો હતો. ગામના માણસોએ તે બીટિંગ ભરશે, કાં તો હાર પહેરાવશે, કદાચ નિશાળના માસ્તરને બોલાવી લાવશે અને ભાષણ કરવા. હવે જુઓ તો ખરા એના મનની અંદર કેટલા વિચારો, કારણ કે પોતે તો નિર્દોષ હતો અને જેલમાં ગયો. કોઈ ગુનેગાર વ્યક્તિ જેલમાં ગઈ હોય તો સ્વાભાવિક છે કે એને એવી કોઈ જ ફિલિંગ ના હોય કે હું ઘરે જઈશ તો મારું લોકો આવકાર કરશે, મારા માટે ભાષણો સભાઓ યોજાશે, એના માટે કશું જ ના હોય. પણ વગર વાંકે જે જેલમાં જાય છે અને જ્યારે બેગુના સાબિત થઈને પાછા આવે તો સ્વાભાવિક છે કે એને અંદરથી એવી ઈચ્છા છે કે મારા માટે આવું થાય. એટલે કહે છે કે કદાચ ગામના માણસો મારા માટે મીટિંગ બોલાવશે, મારો આદર સત્કાર કરશે, અથવા તો શિક્ષક, કારણ કે શિક્ષકોની સ્પીચ એવી હોય છે કે ગમે એટલા માણસોની વચ્ચે બોલવાનું થાય તો તે બોલી શકે. એટલે કે ગામના શિક્ષકને કોઈને બોલાવી અને મારા માટે થોડાક શબ્દો એટલે કે ભાષણ એટલે કે થોડાક શબ્દો બોલવાનું પણ કહેશે. પોતે કંઈક જવાબ વાળવો પડશે. એટલે પોતે પણ અગાઉથી આમ તૈયાર થાય છે કે જ્યારે મારો કોઈ આવકાર કરતું હોય, મારે કોઈ મારા વિશે કોઈ બોલતું હોય તો સ્વાભાવિક છે કે મારે પણ એમના આભાર માટે કંઈક બોલવું તો પડશે જ. પણ છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય એમ બોલાવવું પડશે. એટલે કહે છે કે હું શું બોલાઈશ અને વિચારે છે કે છેલ્લે તો હું બસ એમ જ કહીશ કે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય એમ બોલવું પડશે. મારું આ હિન્દીનું એક નવું જ હતું, પણ કંઈ નહીં, શીખી લેવાય. એ તો આ ગુજરાતી ન બરાબર આવડ્યું, એમને એમ હિન્દી બાપુ કહેતા હશે એ બરાબર જ હશે ને, એ ઓછા કંઈ ખોટું કહે. એટલે કહે છે કે હિન્દી, કારણ કે એ ગામડિયા છે, ખેતીની અંદર કામ કરનાર છે અને ખેતીમાંથી હળ છોડીને એ જેલમાં ગયેલા છે. એમને હિન્દી બોલતા પણ આવડતું નથી. એટલે કહે છે તો માંડ કરીને એને ગુજરાતી આવડ્યું, હવે હિન્દીમાં તો ક્યાં ફાફા પડવાના છે. પરંતુ ગાંધીજીને કીધેલા વચનો એમને યાદ આવે છે કે ભલે તમને આવડે કે ના આવડે, જેવું આવડે એવું બોલવાનો પ્રયત્ન કરો.
આવા વિચારોમાં સરળતો અને ઝડપભેર પગલાં ઉપાડતો મણિભાઈ પોતાના મહોલ્લામાં આવી પહોંચ્યો. આવા એના મગજમાં કેટલાય વિચારોની સાથે હવે પોતાનું ઘર નજીક આવી ગયું અને પોતાના ઘરના આંગણામાં આવી પહોંચ્યો. ત્યારે ચાટ આગળ પડ્યા હાંફતા 2-4 કૂતરામાંથી એક આંખ ઉગાડીને એની સામે જોયું. આપણે ફળિયું એટલે કહીએ ને કે ગામડામાં કેવું હોય કે આમ 5-6 ઘરનું એક ફળિયું હોય, એટલે એ ફળિયામાં પહોંચે છે તો એમણે જે મનમાં વિચારો કરી રાખ્યા હતા એ પ્રમાણેનું કશું જ હતું નહીં, પરંતુ એમને શું જોવા મળે છે કે જે 4-5 કૂતરાઓ છે એ સૂઈ રહ્યા હતા અને કોઈક આમ પગરવનો અવાજ આવતા એમાંથી એક કૂતરો અડખુલ્લી આંખે એમના સામે જોવે છે અને પહેલા ભસીને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. એટલે અજાણ્યો જોવે છે એટલે કૂતરું તરત જ ભસે છે અને કૂતરું આમે સૂઈને ઉઠે એટલે શું કરે, એની પૂંછડી પટપટાવે એટલે કે એની આળસ મળે. તો અહીંયા મણિભાઈનું સ્વાગત કેવી રીતે થાય છે કે કૂતરું ભસી અને પૂંછડી પટપટાવીને તેમનું સ્વાગત કર્યું. સાધારણ રીતે કૂતરાને હડ કહીને આઘા કાઢતા મણિભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું. અત્યાર સુધી પોતે જ્યારે ઘરે હતા ત્યારે એમના આંગણામાં કૂતરું આવે તો તરત જ હડ કહીને કાઢી નાખતા, પણ આજે એમને ગામનું કૂતરું પણ સારું લાગે છે. આપણે કહીએ છીએ ને કે આપણે અમુક એટલા દૂરના સ્થળે જતા રહ્યા હોય જ્યારે આપણું કોઈક આમ ગામનું આપણે ગામમાં હોય ત્યારે એને બોલાવતા ના હોય, પણ એ જ વ્યક્તિ જ્યારે આપણે દૂરના જગ્યાએ જ્યારે આપણે મળે ત્યારે ખુદ આપણી અંગતની હોય એવી આપણે લાગણી અનુભવીએ છીએ. એટલે કહેવાય ને, એવી કહેવત પણ છે કે ગામનું કૂતરું આવે ને, પિયરનું કૂતરું આવે તો પણ સારું લાગે. એના જેવું અત્યારે મણિભાઈનું છે. એટલે મણિભાઈને અત્યારે કૂતરાને હડ કહેવાની પણ એમનામાં હિંમત નથી. એને દૂર નજર માંડી. પાટ પર કોઈ બેઠું નહોતું. પાટ એટલે કે જે આમ ગોઠવેલા હોય ખાટ જેવું લાકડાનું, એના ઉપર. એટલે આમ જુએ છે કે દૂર કોઈ દેખાય છે કે નહીં, પણ કોઈ દેખાતું ન હતું. કેમ આમ મોટા કંઈ માંદા સાજા તો નહીં હોય ને? ધક ધક થતા કાળજી મણિભાઈ આગળ વધ્યા. ઘર પાસે પહોંચતામાં તો એને કેટલાય વિચારો આવી ગયા. એટલે એમને એવું હતું કે એમના જે પિતાજી છે એ બહાર પાટ ઉપર તો બેઠા જ હશે, પરંતુ એમના જ્યાંથી દેખાય છે એ પાટ ત્યાંથી જુએ છે તો એના પિતાજી એને ત્યાં દેખાતા નથી. એટલે એના મનમાં બીજા વિચારો આવવા લાગ્યા કે શું થયું, કંઈ એમને સાચા માંદા તો થઈ ગયા હશે, અથવા તો હું જેલમાં તો એ સમય દરમિયાન એમને કંઈ થઈ તો નહીં ગયું હોય ને. એવા ઘણા બધા વિચારો સાથે પોતે ત્યાંથી ફટાફટ આગળ પહોંચે છે. એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અશ્રુભીનું સ્વાગત માણવા જેવો એ ઘર આગળ આવીને ઊભો કે ડેલીનું ભારે ખમ ખિલ્લા જેવું કમાડ કીચડુક કીચડુક કરતું બંધ થઈ ગયું. હવે માંડ કરીને પોતે ઘર સુધી પહોંચે છે અને ઘરનો જે મોટો આપણે જે ડેલો કહીએ એ ડેલાનો જે અંદર એક નાની એવી બારી મૂકેલી હોય કે જેમાંથી અંદર જઈ શકાય, તો એ ખુલે છે અને ફરી પાછું કીચડુક એવો અવાજ, કારણ કે એમને પણ સમયાંતરે ઓઇલ કરવું પડે, તો એ ન કરવાના કારણે કીચડુક અવાજ સાથે એ દરવાજાનું જે દૂરથી ખુલ્લું બારણું દેખાતું હતું એ પણ બંધ થઈ ગયું. આ કમાડ કદી બંધ નહોતા થતા, વર્ષોના વરસ લગી બંધ નહોતા થતા. મણિભાઈના સાંભળવામાં તો નહીં જ. એટલે મણિભાઈના વિચારોની અંદર વધારે વેગ પકડ્યો કે શું હશે કે જ્યાં સુધી હું અહીંયા હતો, આ ઘરમાં રહેતો હતો, ત્યાં સુધી તો ક્યારેય આ ડેલીના દરવાજા બંધ થયેલા નથી, પરંતુ આ શું છે અચાનક કે આ દરવાજા પણ બંધ દેખાય છે. હંમેશા નાની ઝાપલી જ વસાતી, આજે આ કમાડ બંધ. એના મનને એક ધક્કો લાગ્યો. એને ભારોસલ સાંકળ ઉચકી અને ખખડાવી. કોઈક બોલ્યું નહીં એટલે એને ફરી જરા જોરથી ખખડાવી. તે સામેથી ઘરની ઉપલી મેડીની બારીઓ ખુલી અને પાછી ધડાધડ વંચાઈ ગઈ. એટલે કે પોતે હવે પોતાના ઘરમાં જાય છે તો આમ સાંકળ જે છે એને આમ વજનવાળી, લોખંડની સાંકળ હોય ને વજનવાળી હોય, તો એ ભારે ખમ સાંકળને ખખડાવે છે, પરંતુ અંદરથી કોઈ અવાજ આવતો નથી. એટલે બીજી વખત પ્રયત્ન કરે છે ખખડાવવાનો, છતાં પણ એમના ઘરમાંથી કોઈ જ અવાજ આવતો નથી. એટલે બાજુવાળા જે છે એ સાંકળના અવાજ સાંભળી જાય છે, પોતાનો દરવાજો ખોલીને બહાર આવે છે, પરંતુ એ તરત જ ખોલીને પાછા બંધ કરી દે છે. વસાઈ ગઈ એટલે કે બંધ થઈ જાય છે. કંઈક તો છે, મનમાં વિમાસના મણિભાઈ મોટેથી બૂમ પાડી, બા કમાડ ખોલો, હું છું હું. એટલે હવે મણિભાઈના મનની અંદર તો કંઈક એવા મોટા વિચારો આવવા લાગ્યા કે શું બની ગયું હશે, કેવી ઘટના બની ગઈ હશે, બાને કંઈ થઈ ગયું હશે, બાપુજીને કંઈક થઈ ગયું હશે. એવા વિચારો સાથે પોતે એની બાને બૂમ પાડે છે, જોરથી બૂમ પાડે છે કે બા, હું મણી આવ્યો છું, ખોલો. અંદર અને બહાર નિશબ્દ શાંતિ છવાઈ ગઈ. મણિભાઈને થયું કે પોતે હજુ જેલમાં જ છે. નિશબ્દ શાંતિ એટલે કે બેમાંથી
દરવાજાની અંદરની બાજુથી કે હવે મણિભાઈ તરફથી કોઈ જ અવાજ નીકળતા ન હતા. બંને તરફથી હવે એકદમ શાંતિ છવાઈ ગઈ. હવે શું કરું? મણિભાઈને તો એવું લાગ્યું કે હું આના કરતાં તો જેલમાં હોય એવું જ મને લાગે છે. એક સ્વપ્ન જુએ છે. અડધી રાતે છાતી પર ભયનો ઓથાર બનીને છવાઈ જાય એવું દુઃસ્વપ્ન. હવે એ જુએ છે કે અડધી રાતે જેમ 12 વાગ્યા હોય મધરાતના, અને એમાં કોઈ દુઃખનું આમ ચાદર ઓઢાઈ ગઈ હોય એવું એ દુઃસ્વપ્ન જુએ છે. જરાક પ્રયત્ન કરીને આંખો ખોલી નખાય તો પલકવારમાં બધું જ મટી જાય. બા દોડતી બહાર આવે, હરખેથી થઈને પૂછે, ભાઈ આવ્યો ને? એ પણ એક બીજું સ્વપ્ન જ હતું. એના મનની અંદર સ્વપ્નોની વેગ ચાલતો હતો અને એના બા જેમ એનો આવકાર કરવા માટે આવતા હોય એ સ્વપ્ન જુએ છે. હરખમાં ને હરખમાં એના બા કહેશે કે ભાઈ આવ્યો તું બેટા. હવે એના જે વિચારો છે એ વિચારોની ગતિ એ પૂર ઝડપે ચાલી રહી છે. ઓચિંતા પગ દુખવા માંડ્યા. હવે શું કરવું? હવે તો એના પગ પણ થંભી ગયા. પગ ચાલવાની પણ ક્ષમતા ધરાવવા નથી. હવે શું થશે? એના પગ ભારે થઈ ગયા. થાક્યો છે પોતે. બગલ થેલો પાટ પર મૂકીને એ બેસી પડ્યો ને સાથે ઉપલી ખડકીની બારી ખુલ્લી. ક્રોધભરી ગર્જના સંભળાઈ. ચિયો છે એ? હું મણ્યો. એટલે ઉપરથી જે ખડકી ખુલી છે એની જે બારીની, એમાંથી એક ગર્જના એટલે કે અવાજ સંભળાય છે. ચિયો છે એ? એટલે કે ચિયો એટલે કે જીવે છે. કોણ છે? એટલે કે છે હું મણ્યો, વેરીભાઈનો મણ્યો. તો ચારનો માણમાં ગયો. હેડતો મોટી મહાત્માના જોઈ હોય તો. એટલે એ ઉપરથી એનો અવાજ આવે છે કે એ તો ક્યારનો માણામાં ગયો. માણામાં એટલે કે મરી ગયો છે. જા તું મણિભાઈ નથી, તું અહીંયાથી હાલતો થા, મને બારી વસાઈ ગઈ. અને એમ કરીને પાછી બારી બંધ થઈ ગઈ. દિશા શૂન્ય બનીને મણિભાઈ એ બારી સામે તાકી રહ્યા. ઘણા વખત લગી તાકી રહ્યો અને અંતે તેને બગલ થેલો પાછો ઉચક્યો. મણમણના થઈ ગયેલા પગ ઘસડતા અને કૂતરાની ચાટ આગળ જરા થંભીને રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું ઊંધું વાળ્યું. આભારવશ કૂતરાએ પહેલા પૂંછડી પટપટાવી અને ટોળે વળ્યા, પણ પછી ગાંઠિયા સૂંઘીને આઘા ખસી ગયા. હવે દિશા શૂન્ય કે જેને દિશાનું કોઈ ભાન ન રહ્યું હોય એવા મણિભાઈ છે એ બારી સામે જોઈ રહે છે અને પછી એને તાકી રહ્યું. તાકી એટલે કે એકી નજરે એને જુએ છે અને પોતે જે સાથે બગલ થેલો લાવ્યા છે એ થેલો લઈ અને ફરી પાછા ત્યાંથી જાય છે. જે રસ્તામાં કૂતરાએ એમનું સ્વાગત કર્યું હતું એ જ કૂતરા પાસે જઈ અને એમણે જે ખાવા માટે ગાંઠિયા લીધા હતા એ ગાંઠિયા એમને નાખી દે છે. અને જેમ કૂતરું એનો આભાર માનતું હોય એમ પૂંછડી પટપટાવે છે. બધા જ કૂતરાઓ ત્યાં ભેગા થઈ અને સૂંઘે છે, પરંતુ એ પણ ગાંઠિયા ખાતા નથી. ઠીક ત્યારે તમે જાઓ. અપાર ખેતથી મણિભાઈએ પાછું વળીને જોયા વગર બાપ દાદાનો મહોલ્લો કાયમ માટે છોડ્યો. પછી તો મણિભાઈ ત્યાંથી જતા રહે છે અને છેલ્લી વખત એમના બાપ દાદાનું ઘર હોય એ જોઈને જતા હોય એવી રીતે હવે કાયમ માટે એના બાપનો જે ઘર છે એ છોડીને જતા રહે. એને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહી આવી વખતે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ, પેલું શું, હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા. એટલે હવે કહે છે કે હવે શું કરવું જોઈએ? મારાથી કદાચ મેં કંઈ કાર્ય એવું ખરાબ થઈ ગયું છે અને હું જેલમાં ગયો જેથી મારા મા બાપને મારા કારણે દુઃખ થયું છે અને એટલા માટે કદાચ મને ઘરે નહીં આવવા દે. પણ હવે શું કરું? એમને સમજાવવા કે હું ઉપવાસ પર ઉતરું કે શું કરું? ગાંધીજીને ક્યાં ખબર હતી? ગાંધીજી તો એમની સાથે હું જેલમાં તો ગયો, પણ ગાંધીજીને ક્યાં ખબર હતી કે મારા માતા પિતાની કેવો સ્વભાવ છે, એમને કોણ મનાવી શકશે? અને એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે એટલે પછી કોઈના નહીં. વિફરે એટલે કે બગડવું. વેરીભાઈ એકવાર જો બગડે તો પછી કોઈના સગા ના થાય. લાખ સમજાવો તોય બધું પથ્થર પર પાણી. પછી તમે એને ગમે તેટલા સમજાવવાના પ્રયત્ન કરો તો પણ એને કોઈ જ અસર થાય નહીં. એમને જે કરવું હોય એ જ પોતે કરે. કંઈ નહીં, પોતે સાબરમતી ચાલ્યો જશે, આશ્રમમાં રહેશે, રેટીઓ કાઢશે, દેશ સેવા કરશે, નહીંતર પાછું સત્યાગ્રહ કરીને જેલમાં જશે. એટલે પછી કહે છે કે કંઈ વાંધો નહીં, હવે ઘરના દરવાજા તો એમના માટે કાયમને માટે બંધ થઈ ગયા, તો હવે શું કરવું? એટલે કહે છે કે સત્યાગ્રહ આશ્રમમાં જાઉં અને ત્યાં હું રહીશ અને સત્યાગ્રહનો કરીશ અને સત્યાગ્રહની જેલમાં પાછો જતી રહીશ. આ વખતે ડાહ્યો થશે, કોઈના પર હાથ નહીં ઉપાડે. હવે કહે છે કે અત્યાર સુધી તો મારા મગજની અંદર ઘણી વખત એવા જનૂન ચડતા તો હું કોઈને કહી દેતો, પરંતુ હવે હું ડાયો થઈ જઈશ, કોઈને કશું જ નહીં કહું, કોઈના પર હાથ પણ નહીં ઉપાડું. વેરીભાઈને જો એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે તો પોતાના મનથી પણ બાપ ઓચિંતા માં
સાંભળી. એટલે કે છે અહીંયા એનું વાક્ય અધૂરું રહી જાય છે. આપણે કહીએ ને ઘણી વખત દીકરા આમ કપાત નીકળે એટલે મા બાપના મોંમાંથી ક્યારે એવા શબ્દ નીકળી પડતા હશે કે અમારા માટે તો અમારો દીકરો મરી ગયો છે. એટલે મણિભાઈના પિતા એટલે કે વેણીભાઈ છે એને તો એમના દીકરા માટે નાઈ જ નાખ્યું છે. જ્યારથી મણિભાઈ જેલમાં ગયા ત્યારથી એણે પોતાના દીકરા માટે એવું જ વિચારી લીધું કે આજથી અમારો દીકરો મરી ગયો છે. પણ અહીંયા પછી મણિભાઈ પણ એવું વિચારે કે જો મારા બાપ માટે હું મરી ગયો છું તો મારા માટે પણ મારા બાપ એમ કરીને જે અધૂરી લાઈન અહીંયા દેખાય છે આપણને, એ આપણને શું બતાવે છે કે મણિભાઈ પણ એવું કહેવા માંગે છે કે મારા માટે પણ મારા બાપ મરી ગયા છે. પણ માનું શું? એને માં સાંભળી આવે છે. ગળે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયો. એને માની યાદ આવી ગઈ કે માં પણ આવું કરે. આંખ ભીની થઈ ગઈ. માએ પણ બારણું ન ખોલ્યું. ચલો બાપા તો કદાચ ના કરે, પણ માં તો એક એટલી લાગણીશીલ છે કે ગમે તેવું હોય છતાં પણ પોતાના દીકરાના બધા જ દુઃખો ભૂલી જાય. આજે મારી માએ પણ બારણું ના ખોલ્યું. મગજ બહેર મારી ગયું. હવે શું કરું? એમની પોતાની આગવી સૂઝ હતી. રસ્તામાં એણે જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખાતા હતા. હવે જ્યારે ઘણા સમયથી પોતે જેલમાં હતો એટલે નાની પેઢી જ્યારે મોટી થઈ ગઈ એટલે કોઈ એમને કદાચ ઓળખતું હોય ના ઓળખતું હોય એવી રીતે, અને આમે એમનું શરીર ઘણું દુબળું પાતળું પણ થઈ ગયું હતું. એટલે એના કારણે કદાચ એમને કોઈ ન પણ ઓળખી શકે એટલે કોઈ એમને જાણો અજાણા કરીને કોઈ એમને બોલાવ્યો પણ ન હતો અને નહોતા દેખતા. ચોરે એને બાળપણનો ભાઈબંધ મગન્યો બેઠો હતો. એક વાર તો મણિભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યો પણ પાછો બાજુમાં બેઠેલા વડીલોની દબાઈને બેસી ગયો. એટલે કહે છે કે એક એમનો જે બાળપણનો મિત્ર છે મણિભાઈનો, એ જોઈને તરત જ મિત્રને જોતા તરત જ એને આનંદ થાય છે, ઊભો તો થઈ જાય છે. પણ એની સાથે બીજા જે વડીલો બેઠા છે એ બધા એમને ના પાડે છે કે એમને આપણે બોલાવવાનો નથી. એટલે કે વડીલોના દબાણના કારણે પોતે ત્યાંથી ઊભો થઈ શક્યો નહીં. અને મણિભાઈ નિર્લક્ષ ભાવે ગામ છોડીને બહાર નીકળી ગયા. એટલે મણિભાઈને નથી એમના ઘરના કોઈ સભ્ય આવકાર આપતા, નથી ગામના કોઈ સભ્ય આવકાર આપતા કે નથી કોઈ એમના મિત્ર. આથી તેઓ નિરાશ થાય છે અને ગામ છોડીને પાછા ચાલ્યા જાય છે. સામેથી કોક આવતું હતું. બોલ્યું, ચો હેડ્યો સુંદરના? એટલે કે છે ત્યાં સામેથી એક કોઈ આવે છે અને પૂછે છે કે ક્યાં હેડ્યો? હેડ્યો એટલે કે ચાલ્યો, તળપદો શું છે? સુંદરના? મણિભાઈના જવાબ ન આપ્યો. એટલે મણિભાઈ કશું જવાબ આપતા નથી, આગળ ચાલ્યા ગયા. પછી આસ્તેથી મનમાં કુંડાળા જાગ્યા. શાથી પેલા એ સુંદરનાનું નામ દીધું? ત્યાં તો કોઈ સગું વહાલું નહોતું રહેતું. એટલે પહેલાં તો એને કશું જ લાઈટ ના થાય. પણ થોડા આગળ ગયા પછી એને મનમાં એવો વિચાર આવ્યો કે આ વખતે મને સુંદરનાનું નામ કેમ આપ્યું હશે? ત્યાં તો કોઈ મારું સગા સંબંધી તો રહેતું નથી. પણ પાછા વળવાની, કોઈને કંઈ પૂછવાની વૃત્તિ જ ન જાગી. એ તો સારું થયું કે જોઈતો રામ રાત સામે મળ્યો. એટલે કે છે કે મને એવો પણ વિચાર ના આવ્યો કે ચાલ હું એક વખત પાછું ફરીને પણ પૂછું કે અહીંયા છે મારા માતા પિતા કે પછી કોઈ બીજી જગ્યાએ ગયા છે કે શું છે એમ. પરંતુ સારું થયું કે એમને એમના ગામનો જ એક જોઈતો છે એમને સાથે મળ્યો. એ ન મળ્યો હોત તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી જ ગયો હોત. પણ જોઈતો મળ્યો. જોઈતે બધી જ વાત કરી અને મણિભાઈ સુંદરનાની વાટે ચાલ્યા. પછી એના માતા પિતાજી અહીંયાથી ઘર છોડીને પોતે સુંદરના રહેવા જતા રહ્યા છે, અથવા તો ઘરના લોકો ગામના લોકોએ એમને અહીંયાથી ગામવટો કરાવીને બહાર મોકલી દીધા છે, એવી એને જે કાંઈ હકીકત છે એને ખબર પડે છે અને પોતે સુંદરના તરફ જાય છે. હજુ એને બધું જ માન્યામાં નહોતું આવતું. હીરા એકલી ઘર માંડીને રહે? અરે એ બને જ કેવી રીતે? એને હજુ ખબર જ નથી. અને એમના માતા પિતા એમની પત્ની હીરાને પણ ઘરમાંથી બહાર કાઢી છે અને હીરા છે એ સુંદરના જઈને રહે છે. એટલે હવે મણિભાઈના મનમાં એવા વિચાર છે કે શા માટે હીરાને એકલી અલગથી ઘર માંડવું પડ્યું હશે? પણ બન્યું હતું. સાવ નાનું ઘર હતું. પાટીદાર મહોલ્લાને છેડે છેવાડે આંગણામાં ભેંસ હતી. સામો કાથીનો ખાટલો હતો. એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી. રાવજી એમનો દીકરો છે. એટલે હવે પોતે સુંદરના પહોંચે છે. એમનું જે ઘરનું સરનામું છે એ પ્રમાણે જાય છે તો એક નાનકડું એવું ઘર છે. એક ભેંસ બાંધેલી છે અને કાથીનો ખાટલો, કાથી એટલે આપણું જે શ્રીફળના જે છાલા હોય ને એમાંથી જે બનાવેલી હોય કાથી, એના ખાટલા પર એ પોતાના છોકરાને રમાડી રહી છે. મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈ અને સામે દોડી. મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યા. ખાદીની જાડી દોઢ વેત સાડી અને દાગીના વગરનો દેહ. આ હીરા છે? કારણ કે એ જ હીરા. એને પહેલાં તો કેટલો ઘરેણાનો શોખ હતો. ઘરમાં તો એ હંમેશા ઘરેણાં પહેરી રાખતી. પરંતુ જ્યારે કોઈ 7 પેઢીના દૂરના પણ કોઈ સગાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો પણ એ પેટીમાંથી કેટલાય દાગીનાઓ કાઢીને
પહેરતી. અને આજે એ જ હીરા કે સાવ વગર ઘરેને બેઠી છે અને ખાદીના કપડામાં જોવે છે. જોઈ શું યાર છો તાકી તાકીને? એટલે હીરા પૂછે તમે શું જોઈ રહ્યા છો તાકી તાકીને? પણ તું એટલે મણિભાઈ કહે છે કે પણ આ શું છે? તું છે એટલે હું જોઈને નથી વર્તાતી એટલે કે ઓળખાતી. શું તમે મને નથી ઓળખતા? તારા ઘરેણા ક્યાં ગયા? ડોબું આકાશમાંથી આવ્યું હશે નહીં તારે. ડોબું આકાશમાંથી આવ્યું હશે નહીં તારે. પણ એ બધી વાત પછી, પહેલા બેસો, પાણી બાણી પીવો. હાય હાય કેવા થઈ ગયા છો સાવ. એટલે મણિભાઈને એમને જોઈ અને હીરા કહે છે કે જુઓ તો ખરા તમારું શરીર કેવું થઈ ગયું છે. તમે બેસો આરામથી, કંઈક પાણી બાણી પીવો, પછી જે કંઈ વાત છે એ હું તમને કહું. પતિ પત્ની મળ્યા, બધી જ વાતો થઈ. બાપુની જોખમીને માના નિર્બળ વિરોધની, એ હીરાના પીર્યાએ લીધેલા વલણની, એવી બધી જ. પણ મણિભાઈના મનનું કૌતુક મળતું નહોતું. એટલે કે જ્યારે મણિભાઈ જેલમાં જાય છે ત્યારે એ સમયે એમના પિતાની એટલી બધી જોહુકમી હતી અને એમની માતા એકદમ નિર્બળ હતી, પરંતુ એમના માતાના વિરોધ એમના પિતાની સામે કશું ચાલ્યા નહીં. અને હીરાને એમના પિયરિયાના વલણ તરફ, એટલે કે એના પિયરિયાનું જે વલણ હતું એ તરફ એને પાછું ઝૂકવું પડ્યું અને હીરાને ઘર છોડીને જવું પડ્યું. પરંતુ મણિભાઈના મનનું જે કૌતુક હતું એ મનમાં બેસતું નહોતું. પોતે તો જાણે ઠીક કેવા મોટા મોટા માણસોને મળ્યો ને કેવું બધું જાણી આવ્યો ને બદલાયો, પણ આ હીરા એને કોણે આ શીખવાડ્યું? પોતે તો જેલમાં ગયો એટલે ત્યાં તો એમને બીજા બધાએ શીખવાડ્યો. જ્યાં એમની સાથે વિદ્વાન મિત્રો હતા એમને વાતો સાંભળીને પોતે ઘણું બધું શીખ્યા. પણ આ હીરાને કોણે આ બધું શીખવાડ્યું? એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકી? હીરાએ તો જાણે ટૂંકો ને ટચ જવાબ, જ્યાં તમે ત્યાં હું, આપીને વાત પતાવી નાખી. પરંતુ હીરા હવે કશું જ લાંબુ નહીં, એક નાનકડા એવા સેન્ટેન્સની અંદર પોતાની સંપૂર્ણ હકીકત જણાવી દેતી હોય એમ એને માત્ર એક ટૂંકા શબ્દમાં જવાબ આપે છે કે જ્યાં તમે ત્યાં હવે હું. અને ઝટપટ થાળી પીરસી દીધી. પણ મણિભાઈને કંઈ સમજાયું નહીં. એ બહુ જ વિચારમાં પડી ગયા. વિચારમાં તેને ભાગોળીથી લીધેલી બીડી બાકસ કાઢ્યા અને જેવા દિવાસળી પેટાવા ગયા કે હીરાએ એના હાથ પર ચાપ મારી ને કહ્યું, રાખો હવે, શોભતા નથી મહાત્માના માણસ થઈને. એટલે મણિભાઈ પોતાનું દુઃખ દૂર કરવા માટે, પોતાનું માનસિક તાણને દૂર કરવા માટે પોતે બીડી પીવા જાય છે. પરંતુ હીરા છે હવે એ ગાંધી માર્ગે પોતે પણ હવે જઈ રહી છે. એટલે મણિભાઈના હાથમાંથી જે બાકસની જે દિવાસળી પેટાવે છે તરત જ ખેંચી લે છે અને કહે છે કે તમે તો ગાંધીજીની સાથે, મહાત્મા એટલે કે ગાંધીજીના માણસ છો, તેમની સાથે રહીને આવ્યો છો અને હજુ પણ આ પત્નીના હાથની પહેલવેલી ઝપટ ખાઈને મણિભાઈ ચોંકી ઉઠ્યા. ચીડાવવાની તૈયારીમાં હતા ત્યાં સામેથી નજર મળી અને બંને હસી પડ્યા. એટલે પત્નીના હાથની એણે અત્યાર સુધી આ પહેલી વખત આમ ઝાપટ, પોતે એની પત્ની તો બીડી ઠારવા ગઈ હતી પરંતુ થોડી એવી જે ઝાપટ વાગી ગઈ અને પછી આમ એનો સ્વભાવ મણિભાઈનો ગુસ્સાવાળો હતો, એને ગુસ્સો આવે છે પરંતુ બંનેની નજર મળતા જ ફરી બંને હસી પડે છે. તો આ ખૂબ જ સરસ એક ચરિત્ર આપણે કહી શકાય એવું આ આપણું લેસન નવલકથા છે સત્યાગ્રહની જેલના. હવે એના વિશે આપણે જોઈ ગયા છીએ. અહીંયા આપણું લેસન છે તે પૂર્ણ થાય છે. 2 પાર્ટની અંદર આપણે આ લેસનને જોયા છે. ફરીને તમે આ વિડીયોને જોઈ લેજો તો તમને ઘણી બધી વાત સમજાઈ જશે. અને તમારી ટેક્સ્ટબુકની અંદર જે કંઈ લેસન આપેલો છે એ લેસનને તમે પહેલાં 2 વખત વાંચવાનો પ્રયત્ન કરો અને પછી વિડીયો જુઓ તો તમને બધું જ સમજાઈ જશે. અને આનું સ્વાધ્યાય લખીને તમારે મને આવતીકાલે જમા કરાવવાનો છે PDF બનાવીને. છૂટા પેજ નહીં, મને PDF જ જોઈએ છે. તો PDF બનાવીને મને ચેકિંગ માટે મોકલવાનું છે, કમ્પલસરી છે. ઓકે, શબ્દાર્થ પણ લખવાના છે, રૂઢિપ્રયોગ લખવાના છે અને સ્વાધ્યાય, આમાં જે કંઈ સ્વાધ્યાયની અંદર આવે છે તમામ આપણે લખવાનું છે. ઓકે, બાય.